અરે મિત્રો, ક્યાં છો તમે? આપણે અહીંયા તમારા માટે ચેપ્ટર 2 ના આઈએમપી ક્વેશ્ચન લઈને આવી ગયા છીએ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. રેડી છો કે નહીં? તમને ચેપ્ટર 2 આવડે? નથી આવડતું, મને ખબર છે. એટલે જ તો તમારા માટે આઈએમપી લઈ આવ્યો છું. ભાઈ આ આઈએમપી કરી લ્યો એટલે કાંઈ ઘટે નહીં. હાલો ભાઈ, આપણો ટાર્ગેટ ખબર છે ને શું છે? 8080 80 માંથી 80 લઈ આવવાના છે. ચેમ્પિયન બની જવાનું છે. In order to get one step closer to complete our target, we have this video of chapter 2, thoroughly revised NCERT. NCERT આખી કવર થઈ ગઈ અને અડવાની જ નહીં. એને કહી દેવાનું, ભાઈ તું જા, અમારી આગળ શું છે? અમારી આગળ ચેમ્પિયન ક્લાસીસ છે. ઇન્ટેક્સ આઈએમપી હાલો જોઈ લે. પહેલો આઈએમપી શું છે? તો કે યુ હેવ બીન પ્રોવાઇડેડ વિથ 3 ટેસ્ટ ટ્યુબ. આપને 3 આપી છે ટેસ્ટ ટ્યુબ. One of them contains distilled water and acidic, and other two contain solution and basic solution respectively. If you are given only red litmus, આપને આપ્યું છે શું આપ્યું છે? રેડ લિટમસ. How will you identify the contents of each test tube? ભાઈ આનો આન્સર થોડોક ઇમ્પ્રોપર છે, પણ આપણે આમાં શું છે કે ભાઈ એક એસિડ છે, 2 સોલ્યુશન છે, એમાંથી 2 બેઝિક ટાઈપ છે અને એક એસિડિક ટાઈપ છે, એક ડિસ્ટિલ્ડ વોટર છે. ડન. હવે એમાંથી શું આપણે ફાઇન્ડ કરવાનું કે આપણે ખાલી રેડ લિટમસ આપ્યું છે. શું આપ્યું? રેડ લિટમસ. લિટમસ શું છે? તો કે નેચરલ ઇન્ડિકેટર. રેડ લિટમસથી આપણે ફાઇન્ડ કરવાનું છે કે કયું સોલ્યુશન એસિડિક છે, બેઝિક છે અને ન્યુટ્રલ છે. આપને ખબર નથી. તો કે આપણે ચેપ્ટર 2 ના વિડીયોમાં તમે જોયો હોય વનશોટ, તેમાં આપણે ભણી ગયા. શું ભણી ગયા? કે રેડ લિટમસને એસિડમાં નાખો તો શું થાય? હવે ગોગા કાંઈ ન થાય. હવે આપણે બેઝમાં નાખીએ તો શું થાય? તો કે ભાઈ રેડ છે એ બ્લુ કલરમાં કન્વર્ટ થઈ જાય. કેમાં? બ્લુ કલરનું. ન્યુટ્રલમાં નાખી તો શું થાય? કાંઈ ન થાય. હવે એવી જ રીતના આપને ખબર છે, એને ખાલી સેન્ટેન્સમાં લખવાનું છે. Then also it is fine, we can easily identify the chemical content or nature by only red litmus paper. હા ભાઈ, ફિગર દોરવાનો આઈએમપી છે. એસિડિક સબસ્ટન્સ છે, આ બેઝિક સબસ્ટન્સ છે અને આ ડિસ્ટિલ્ડ વોટર છે. ડિસ્ટિલ્ડ વોટર એટલે શું થાય એ કમેન્ટમાં જણાવજો. રેડ લિટમસને આમાં ડિસ્ટિલમાં નાખ્યું, એસિડિકમાં નાખ્યું, બેઝિકમાં નાખ્યું. શું ફેર પડ્યો? તો કે ભાઈ એસિડમાં એકમાં ફેર પડ્યો, બીજા કંઈમાં ફેર પડ્યો નહીં. તો એનાથી શું થાય? When red litmus is dipped in distilled water, the color doesn't change, from which we got to know that it is neutral, that is pH 7. જો ભાઈ બેઝ ને ડિસ્ટિલ્ડ વોટર બેયમાં કાંઈ કલર બદલતો નથી, એટલે આપણે સ્પેસિફિકલી ન કહી શકીએ કે કયું બેઝ છે ને કયું ડિસ્ટિલ્ડ વોટર. બટ when it is dipped in acidic substance, it is still the current doesn't change, it remains unchanged. From this we can get to know that it is acidic, containing properties chemical substance. But when it is dipped in basic substance, the color of red litmus change into blue, hence it is indicating pH above 7, that is it is alkalic or basic in nature. હાલો ભાઈ, પહેલો આઈએમપી સમજાઈ ગયો. ક્યારેક પૂછી શકે છે, ચાન્સીસ છે. નેક્સ્ટ આઈએમપી, why should curd and sour substance not be kept in brass and copper vessels? હાલો ભાઈ, assertion and reasoning. શું કામ? કઈ વસ્તુ? તો કે ભાઈ સોર સબસ્ટન્સ કેવા? તો કે ભાઈ કર્ડ એના જેવા બ્રાસ ને કોપરમાં શું કામ નથી રખાતા? તામ્રપત્ર શું કહેવાય? એમાં શું કામ નથી રાખતા? તો કે ભાઈ we should not keep curd or any sour substance in brass and copper. શું કામ? vessels as there and other sour items contain acid. ભાઈ સોર આવ્યું એટલે એસિડ. આપણે ભણી ગયા. શું ભણી ગયા ચેપ્ટર 2 માં? શું? તો કે ભાઈ એસિડની બેઝિક પ્રોપર્ટી શું હતી? તો કે એસિડ આર સોર ઇન ટેસ્ટ. તો કે જે જગ્યાએ સોર આવે ત્યાં મોસ્ટલી શું હોય? તો કે ભાઈ એસિડ હોય. એ યાદ રાખી લેવાનું. અને બીટર હોય એટલે શું હોય? બીટર હોય એટલે બેઝ હોય. વિચ કેન ઇઝીલી રિએક્ટ વિથ મેટલ. હા ભાઈ, આપણે એ ભણી ગયા પ્રોપર્ટીઝ. શું? તો કે એસિડ પ્લસ મેટલ ફોર્મ એસિડિક મેટલ્સ કમ્પાઉન્ડ વિચ કેન બી પોઈઝનસ ટુ અવર બોડી. એ આપણા બોડીને હાર્મ કરી શકે. કોઝ ફૂડ પોઈઝનિંગ એન્ડ અફેક્ટ અવર હેલ્થ. સમજાઈ ગયું શું કામ સોર સબસ્ટન્સ છે કર્ડ ને એ બધા બ્રાસ ને કોપરમાં શું કામ નથી મૂકતા? આ ઘણી વખત પૂછી લે છે. હવે નેક્સ્ટ શું છે? તો કે ભાઈ વિચ ગેસ ઇઝ યુઝ્યુઅલી લિબરેટેડ એટલે ઇવોલ્વ વેન એન એસિડ રિએક્ટ્સ વિથ અ મેટલ. કે ભાઈ એસિડ ને મેટલનું રિએક્શન થાય ત્યારે કયો ગેસ ઇવોલ્વ થાય? ઇલ્યુસ્ટ્રેટ વિથ એન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ આપો, એના દ્વારા સમજાવો. હાઉ વિલ યુ ટેસ્ટ ફોર ધ પ્રેઝન્સ ઓફ ધીસ ગેસ? આપને એક ક્વેશ્ચનની અંદર 3 ક્વેશ્ચન પૂછી દીધા, પણ માર્ક કેટલા આપે? 3. સમજાઈ ગયું? આન્સર શું છે? તો કે ભાઈ હાઇડ્રોજન ગેસ, મેટલ પ્લસ એસિડ. હાઇડ્રોજન ગેસ લિબરેટ કરે is usually liberated when an acid reacts with a metal. Example and proof of it. હાલો આપણે ઇલ્યુસ્ટ્રેટ કરવાનું હતું. કેના દ્વારા? એક્ઝામ્પલ દ્વારા. એક્ઝામ્પલ હાલો કરાવ નાખી. ભાઈ સૌથી પહેલા શું દોરવાનું છે? આવડા ફિગર દોરવાનો છે. આ શું છે? તો કે ભાઈ સ્ટેન્ડ છે. આ સ્ટેન્ડ લેવાનું છે. એમાં તમારે ફિક્સ કરવાનું છે શું? તો કે ભાઈ એક ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબની અંદર શું લેવાનું છે? તો કે ભાઈ જો મેન્શન કર્યું
સલ્ફ્યુરિક એસિડ H2SO4 લેવાનું છે. હવે એની અંદર શું નાખવાનું? દાણા. કેના દાણા? ઝીંકના દાણા. ઝીંક ગ્રેન્યુઅલ્સ નાખવાનું છે H2SO4. એની રિએક્શન થાય એટલે શું બને? તો કે ભાઈ સોલ્ટ પ્લસ હાઇડ્રોજન ગેસ ZnSO4 પ્લસ H2. કઈ ગેસ લિબરેટ થાય છે? H2. H2 ને ડિલિવરી ટ્યુબમાંથી પાસ કરો કેમાં? સોપ સોલ્યુશનમાં. સોપ સોલ્યુશન એટલે શું? કાંઈ નહીં ભાઈ, સાબુનું પાણી તમે નાઈને જે નીકળો એને ઉપાડ લેવાનું એક ટબમાં, પછી એમાં હાઇડ્રોજન ગેસને પાસ કરવાનો. તો એનાથી શું થશે? તો કે ભાઈ બબલ ફોર્મેશન થશે. શું થશે? બબલ ફોર્મેશન. સોપ વોટર છે એ હાઇડ્રોજન ગેસને ટ્રેપ કરી નાખશે. ટ્રેપ. હવે એનું ટેસ્ટ કરવાનું પૂછ્યું હતું ક્વેશ્ચનમાં કે ટેસ્ટ કરો કયો ગેસ છે. કેમ ટેસ્ટ કરશો? તો કે ભાઈ કેન્ડલ લઈ લો. કેન્ડલ હોય ને, આપણે ગુડ ફ્રાઈડે હમણાં ગયો એ ગુડ ફ્રાઈડે વાળી કેન્ડલ ઉપાડ લ્યો. એને શું કરવાનું? ખાલી નજીક લઈ આવવાનું એટલે બ્લૂટૂથ કનેક્ટ થઈ જશે. એ બર્સ્ટ થશે. શું? કોણ? બબલ વિથ પોપ સાઉન્ડ. પોપિંગ સાઉન્ડથી બ્રસ્ટ થશે હાઇડ્રોજનનો બબલ. એટલે કન્ફર્મ થાય કે હાઇડ્રોજન ગેસ છે એ જ પોપ સાઉન્ડ સાથે બર્સ્ટ થાય. સમજાઈ ગયું? ફિગર સમજાઈ ગયો? હવે તમારે કાંઈ નથી કરવાનું, ખાલી આને એક્સપ્લેન કરવાનું છે કે ભાઈ એક અપેરેટસ લ્યો, ફિગરમાં છે એમ. ઝિંક ગ્રેન્યુઅલ્સ લ્યો ટેસ્ટ ટ્યુબ, એમાં ડાયલ્યુટ 5 ml હાઇડ્રોક્લોરિક પણ ચાલે, અને સલ્ફ્યુરિક એસિડ નાખવાનું. હાઇડ્રોક્લોરિક નથી અહીંયા. soon the reaction between zinc and hydrochloric acid start. Hydrogen gas is evolved. Done. Test for hydrogen gas. Hydrogen gas is not soluble in water. When passed through soap solution, it gets trapped into bubble. મેં તમને કીધું એમ. Burning. Bringing a burning candle near the soap bubble filled with gas. The soap bubble burst and hydrogen burns with a pop sound. પોપિંગ સાઉન્ડ આવે એટલે હાઇડ્રોજન ગેસ આવે. હવે ભાઈ આ તમારો પતી ગયો. હવે નેક્સ્ટ આઈએમપી શું છે? તો કે ભાઈ મેટલ કમ્પાઉન્ડ એ. તમને એક સબસ્ટન્સ આપી દીધો, અનનોન સબસ્ટન્સ. મેટલ કમ્પાઉન્ડ એ રિએક્ટ વિથ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ ટુ પ્રોડ્યુસ ઇફરવેસનેસ. ધ ગેસ ઇવોલ્વ એક્સટિંગ્વિશિસ અ બર્નિંગ કેન્ડલ. કે ભાઈ જે ગેસ ઇવોલ્વ થાય છે એ એક્સટિંગ્વિશ કરી નાખે છે, એટલે ઠારી નાખે છે. કોને? બર્નિંગ કેન્ડલને. Write a balanced chemical equation for reaction if one of the compound form is calcium chloride. તમને એક એ છે, એ કોની સાથે રિએક્ટ કરે છે? ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે મેટલ કમ્પાઉન્ડ એ પ્લસ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ, એમાં જે ગેસ ઇવોલ્વ થાય છે અને એક બીજો સબસ્ટન્સ શું બને છે? તો કે ભાઈ કેલ્શિયમ ક્લોરાઇડ. પ્લસ જે અનનોન ગેસ ઇવોલ્વ થાય છે એ બર્નિંગ કેન્ડલને બુઝાવી નાખે છે. કયો છે? હાલો જોઈ. ટપા પડે કે નહીં પડે? ને ન પડતા હોય શું? કા ધ્યાન રાખો અહીંયા છાના મુના. આન્સર: ધ ગેસ વિચ એક્સટિંગ્વિશિસ અ બર્નિંગ કેન્ડલ ઇઝ કાર્બન ડાયોક્સાઇડ. હા ભાઈ, ઓક્સિજન નથી. ઓક્સિજન નાખો તો વધારે ભડાકો થાય. વધારવું છે તમારે, કાર્બન ડાયોક્સાઇડ નાખો એટલે શું થાય? તો કે ભાઈ એક્સટિંગ્વિશ થઈ જાય. એન્ડ 1,2 પ્રોડક્ટ ઇઝ કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 એન્ડ ધ વન ઓફ ધ રિએક્ટન્ટ ઇઝ હું લખ્યું છે HCl. અચ્છા, ધેન કમ્પાઉન્ડ એ વિલ બી કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. તમારે ખાલી યાદ રાખ લેવાનું છે, એટલો બધી આઈએમપી નથી. ખાલી એની ઇક્વેશન યાદ રાખ્યું કે કાકો3 CaCO3 પ્લસ HCl gives CaCl2 પ્લસ CO2 પ્લસ H2O. ભેગું શું બને? તો કે ભાઈ પાણી બને. કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે? તો કે ભાઈ બર્નિંગ કેન્ડલ છે ને એક્સટિંગ્વિશ કરી નાખે. સમજાઈ ગયું? આમાં તમારે બહુ સમજવા જેવું નથી, ખાલી CaCO3 વાળી આવડી રિએક્શન યાદ રાખી લો. આના ચાન્સીસ થોડાક ઓછા છે. સમજાઈ ગયું? આ બેલેન્સ ઇક્વેશન. હાલો નેક્સ્ટ જોઈ લઈ. હાલો ભાઈ, હવે જે આવ્યો ઇમ્પોર્ટન્ટ છે. શું છે જોઈ લઈ કે ભાઈ વાય ડુ HCl HNO3 એક્સેટ્રા સો એસિડિક કેરેક્ટર્સ ઇન aqueous solution while solution of compound like alcohol and glucose do not show acidic character. ભાઈ ફેબ્રુઆરી 2026 માં આવેલો છે. હાલો જોઈ લઈ. તો કે ભાઈ H+ આયન્સ આમાં કેવા શું માંગે છે સમજાણું તમને કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ ને HNO3 એક્સેટ્રા એ એસિડિક પ્રોપર્ટી શો કરે છે. કેમાં? એક્વિયસ સોલ્યુશનમાં. પણ કમ્પાઉન્ડ લાઈક ગ્લુકોઝ છે, આલ્કોહોલ છે, એસિડિક પ્રોપર્ટી શું કામ નથી શો કરતા? પણ એમાંય હાઇડ્રોજન છે. એનું કારણ આપણે એક્સપ્લેન કરવાનું છે. હાલો ફટાફટ તેનું કારણ જોઈ લઈ. H+ આયન્સ આપણે ચેપ્ટર 2 ના વન શોટમાં ભણી ગયા. H+ એક્વિયસ આયન, હાઇડ્રોનિયમ આયન કેમાં હોય? એસિડમાં હોય. ઇન ધ એક્વિયસ સોલ્યુશન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ. આ આપણે ટેક્સ્ટ બુકની ડેફિનેશન લખેલી હતી. શું? તો કે ભાઈ H+ આયન્સ આર રિસ્પોન્સિબલ ફોર એસિડિક પ્રોપર્ટીઝ ઓફ એસિડ HCl HNO3 etc. If mixed in aqueous solution then H+ ions is separated or break the bond or weakens it. કે ભાઈ જ્યારે આપણે HCl HNO3 છે એને aqueous સોલ્યુશનમાં મિક્સ કરી ત્યારે શું થાય? તો કે ભાઈ H+ આયન્સ સેપરેટ થાય.
જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ છે એમાં સેપરેટ થતા નથી. આપણે ખબર પ્રોસેસ ઓફ ડાયલ્યુશન જોયું હતું. ડાયલ્યુશન એટલે શું? તો કે ભાઈ વોલ્યુમ પર યુનિટ વોલ્યુમમાં આપણે કોન્સન્ટ્રેશન ઓછું કરીએ એને ડાયલ્યુશન કહેવાય. પણ જ્યારે આપણે HCl HNO3 એક્સેટ્રાને નાખી વોટરમાં એક્યુએસ સોલ્યુશન એટલે વોટર, તો ત્યારે શું થાય? તો કે ભાઈ H+ આયન બની જાય છે. આપણે જોયું હતું H+ + H2O gives H3O+. ડન, એવડું ઈ છે. હવે ગ્લુકોઝ અને આલ્કોહોલમાં શું થાય છે એ જોઈ લઈએ. while producing separating H+ ions is not possible in solution like alcohol and glucose as they not so acidic characteristic. કાંઈ નહીં, સિમ્પલ રીઝન છે કે એમાં H+ આયનનું બ્રેકડાઉન થતું નથી. એટલે એનાથી શું થાય છે? તો કે ભાઈ એસિડિક પ્રોપર્ટી શો થતી નથી. એસિડિક પ્રોપર્ટી જ્યારે ને જ્યારે શો થાય ત્યારે એનું શું સમજવાનું કે ભાઈ H+ આયન્સ પ્રોડ્યુસ થયા. જ્યારે આપણે ગ્લુકોઝ અને આલ્કોહોલને એડ કરી એક્વિયસ સોલ્યુશનમાં ત્યારે એમાં H+ આયન્સ પ્રોડ્યુસ થતા નથી, એટલે એની એસિડિક પ્રોપર્ટી આવે નહીં. હવે શું છે? નેક્સ્ટ છે ભાઈ, આ ઇમ્પોર્ટન્ટ સમજાઈ ગયો, સમજવો પડશે. હજી એકવાર વાંચી લેજો કાં તો વિડીયો બેક ફોરવર્ડ કરીને જોઈ લો. વાય ડઝ એન એક્વિયસ સોલ્યુશન ઓફ એન એસિડ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી? કે ભાઈ ઝટકા કા આવે? ઝટકા કેમાં? તો કે એક્વિયસ સોલ્યુશન ઓફ એસિડ એ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ શું કામ કરે છે? એના માટે એક ઇમ્પોર્ટન્ટ ફિગર છે એ જોઈ લઈ. અત્યારે પહેલા આ જોઈ લઈ. એક્વિયસ સોલ્યુશન ઓફ એસિડ કેન conduct electricity as H+ ions and negatively charged ions are present. તો કે ભાઈ HCl છે, HCl એમાં આપને ખબર છે કે હાઇડ્રોજન શું છે? પ્લસ, પોઝિટિવ, H+ Cl માઇનસ. હવે CH3COOH માં શું છે? તો કે CH3COO માઇનસ H+. એવી રીતના બધા એસિડમાં અલગ અલગ એનાયન ને કેટાયન હોય. એ શું વર્ક કરે? સર્કિટનું કામ કરે, પ્લસ થી માઇનસ, એટલે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થાય. સો કરંટ કેન પાસ ઇઝીલી ફ્રોમ બોથ ટર્મિનલ. શું કહેવાય? ટર્મિનલ, પોઝિટિવ ટર્મિનલ ને નેગેટિવ ટર્મિનલ. એસિડ હોય, એસિડ એમાં આ બે પ્રોડ્યુસ થાય છે. તમારે એક આ ફિગર દોરવાનો છે. આ આપણે HCl નું એક્ઝામ્પલ લીધું છે. H+ Cl માઇનસ HCl HCl HCl. જો ભાઈ અહીંથી કરંટ આવ્યો, હાઈટ ગયો, અહીંથી આવ્યો ગયો, ભાઈ પ્લસ થી માઇનસ જ જાય, માઇનસ થી પ્લસ કોઈ ન કરતા, બાકી મારી છે. અહીંથી જાય, અહીંથી ગયો, હાલો ગયો ગયો ગયો, નીકળી ગયો ઇઝીલી. એટલે એસિડ આપણે શું કરે? તો કે કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી. ડન. હાલો નેક્સ્ટ IMP શું છે? તો કે ભાઈ વાય ડઝ ડ્રાય HCl ગેસ? હાલો ભાઈ ટેક્સ્ટ બુક નો. વાય ડઝ ડ્રાય HCl ગેસ ડઝ નોટ ચેન્જ ધ કલર ઓફ ડ્રાય લિટમસ પેપર? તો ભાઈ ડ્રાય HCl ગેસ છે એ કલર કેમ નથી ચેન્જ કરતો? કોનો? તો કે ડ્રાય લિટમસ પેપર. લિટમસ પેપર તો ડ્રાય જ હોય. ડન. રીઝન પૂછ્યું છે. ડ્રાય HCl, આપણે ડ્રાય HCl નું ફોર્મેશન પણ જોયું હતું. ડ્રાય HCl ડઝ નોટ ગીવ H+ આયન્સ. આનું રીઝન મેં ઓલા વિડીયોમાં આપી લીધું છે વન શોટમાં. ઇફ ઇટ ઇઝ નોટ વેટ સો ઇટ રિક્વાયર્સ, આપણે જોયું હતું શું? કન્ડિશન ટુ પ્રોડ્યુસ H3O+ આયન્સ. એને વોટર ભેગું કમ્બાઈન થવું પડે તો જ એક્ઝિસ્ટ થાય, બાકી એમને એક્ઝિસ્ટ થાય નહીં. ઇફ ઇટ ઇઝ નોટ વેટ સો ઇટ રિક્વાયર્સ વેટ લિટમસ પેપર હિયર, બટ હિયર બોથ સેમ્પલ, એટલે બોથ સબસ્ટન્સ આર ડ્રાય. Indicator as well as the gas are dry, so we cannot use it or observe indication either. એટલે શું કે ભાઈ ડ્રાય છે એ રિએક્ટ કરતો નથી. આપણે એસિડિક પ્રોપર્ટી માટે કે ગમે એના માટે આયન્સનું જોઈએ, બેઝિક પ્રોપર્ટી માટે આયન્સ જોઈએ. તો H3O+ આયન છે એમને એક્ઝિસ્ટ કરતા નથી. આપણે જોયું હતું કે H+ + H2O gives H3O+. તો ભાઈ અહીંયા H2O જોઈએ, વોટર તો જોઈએ જ, તે એમને ન થાય. તો બેમાંથી એક, કાં તો હાઇડ્રોક્લોરિક એસિડ હોવું જોઈએ લિક્વિડ ફોર્મમાં, એક્વિયસ ફોર્મમાં, કાં તો ગેસ છે, લિટમસ પેપર છે એને વેટ હોવું જોઈએ. હમણાં તમે વેટ લિટમસ પેપર રાખો તો તરત કલર બદલી જાય. હવે શું છે? તો કે one needs to be wet in order to give H+ ions in change in color. H+ ions એટલે change in color. ડન, સમજાઈ ગયું? While diluting an acid, why is it recommended that acid should be added to water and not water to acid? હવે કેમાં એમ માંગે છે ભાઈ, જ્યારે તમે અખતરા કરો લેબમાં, ધડાકા બડાકા તમે બધા બોલાવો, ત્યારે એસિડ શુડ બી એડેડ ટુ વોટર, એટલે તમે પાણીની અંદર એસિડ નાખો. એ શું કામ આપણે એસિડની અંદર પાણી નથી નાખતા? એનું કારણ શું છે? હાલો કારણ જોઈ લઈ. શું છે? તો કે ભાઈ while diluting an acid, it is recommended that acid should be added to water and not water to acid, because if we add water to concentrated acid in order to make it dilute,
ઓલમોસ્ટ ઓલ ધ એસિડ એન્ડ એક્વિયસ સોલ્યુશન રિએક્શન ઇઝ એક્ઝોથર્મિક. કે ભાઈ એસિડને ડાયલ્યુટ કરતા હોય ત્યારે રેકમેન્ડ કરે કે શું કે ભાઈ વોટર એસિડ છે એને વોટરમાં નાખો અને એનું ઊંધું નહીં. કારણ કે જે રિએક્શન છે ડાયલ્યુશન એ શું છે તો કે ભાઈ બહુ એક્ઝોથર્મિક છે. એક્ઝોથર્મિક શું એના માટે તમારે ચેપ્ટર 1 નો વિડીયો જોવો પડશે. સો હીટ વિલ જનરેટ. એક્ઝોથર્મિક એટલે હીટ, બહુ હીટ જનરેટ થાય. જ્યારે આપણે ડાયલ્યુશનની પ્રોસેસ છે એ બહુ એક્ઝોથર્મિક છે એટલે બહુ હીટ જનરેટ થાય. એનાથી શું થાય કે તો કે ભાઈ તમે પાણી છે એ એસિડમાં નાખો તો બીકર ફાટી જાય ને બહુ એક્ઝોથર્મિક રિએક્શન થાય. એ સ્પ્લેશ, મિક્સર સ્પ્લેશ, આપણે એક લિક્વિડ બીજામાં નાખી તો એનો મિક્સર સ્પ્લેશ થઈને બહાર આવે. બહાર આવે તો તમને બંધ કરી નાખે. તમે વોટરને એસિડમાં નાખો તો ઓબ્વિયસલી એસિડ જ બહાર આવે. એસિડ બહાર આવે એટલે હા 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 બધું આપણે પેઇન થાય. પણ જો વોટર આપણે એસિડ છે એને વોટરમાં નાખી તો વોટરના ડ્રોપ બહાર આવે. વોટરથી આપણે કાંઈ થાય નહીં. એટલે એ રેકમેન્ડ કર્યું શું તો કે ભાઈ એસિડને વોટરમાં નાખો, વોટરને એસિડમાં નહીં. એન્ડ મૂવિંગ વોટર ડ્રોપ સ્પ્લેશ ઇન એસિડ મિક્સેસ the medium solution splashes out due to fall on it, so we might get acid burn or something else very dangerous. સમજાઈ ગયું? નેક્સ્ટ આઈએમપી શું છે તો કે ભાઈ હાઉ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ હાઇડ્રોનિયમ આયન્સ. હાઇડ્રોનિયમ આયન્સ એટલે H3O+ અફેક્ટેડ વેન ધ સોલ્યુશન ઓફ એન એસિડ ઇઝ ડાયલ્યુટેડ. હાલો ડાયલ્યુશન થાય ત્યારે શું થાય ટૂંકમાં એ આપને સમજાવવાનું છે. હાલો જોઈ લઈ શું થાય. When a given amount of an acid is added to water, કે ભાઈ given amount of acid છે ને વોટરમાં એડ કરી ત્યારે there is a fixed number of hydronium ions per unit volume. કે ભાઈ ફિક્સ નંબર હોય કેમાં એસિડની અંદર હાઇડ્રોનિયમ આયન પર યુનિટ વોલ્યુમ ઓફ સોલ્યુશન. પણ જ્યારે આપણે એમાં એડ કરી ત્યારે દૂર દૂર જતું થાય કોન્સન્ટ્રેશન ઓછું થાય પર યુનિટ વોલ્યુમ. On dilution, the number of hydronium ions per volume decreases and concentration decreases. સમજાઈ ગયું? નેક્સ્ટ આઈએમપી જોઈ લઈ શું છે. હાઉ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ, અચ્છા બીજો છે બેઝ હતો ઓલો એસિડ વાળો H3O+ આ બેઝ વાળો. હાઉ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ હાઇડ્રોક્સાઇડ આયન્સ OH- affected when excess base is dissolved in a solution of sodium hydroxide. હાલો એનું જોઈ લઈ. ના ના આમાં ઊંધું છે, ડાયલ્યુશનની પ્રોસેસ નથી હો. શું છે તો કે ભાઈ બેઝની અંદર હજી બેઝ નાખો હવે શું થશે તો કે ભાઈ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. ઓલામાં શું હતું ડાયલ્યુશનમાં કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય. ધ કોન્સન્ટ્રેશન ઓફ હાઇડ્રોક્સાઇડ આયન્સ વિલ ઇન્ક્રીઝ વેન એક્સેસ બેઝ ઇઝ ડિઝોલ્વડ ઇન અ સોલ્યુશન. મેં તમને કીધું એમ. આગળ શું થશે ઓફ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બટ ઇટ હેપન્સ ટુ અ લિમિટેડ એક્સટેન્ટ. હા ભાઈ તમારે ગમે એ વસ્તુને જેટલું ઘટાડવું છે જેટલું વધારવું છે એની લિમિટ હોય. એ મેક્સિમમ લિમિટથી આગળ વધે કે ઘટે નહીં. સમજાઈ ગયું? ઓનલી આફ્ટર ધેટ વિચ ધ કોન્સન્ટ્રેશન બીકમ્સ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ. એટલે કે એક સમય એવો આવશે કે એ કોન્સ્ટન્ટ થઈ જશે, એનાથી પછી વધારે કાંઈ નહીં ને એનાથી ઓછું કાંઈ નહીં. સમજાઈ ગયું? નેક્સ્ટ આઈએમપી જોઈ લઈ. યુ હેવ ટુ સોલ્યુશન્સ. આપણી આગળ શું છે બે વસ્તુ છે સોલ્યુશન A અને B. ધ pH ઓફ સોલ્યુશન. હા ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે. ફેબ્રુઆરી 2026 માં પહેલો જ ઓબ્જેક્ટિવ આ હતો. શું તો કે ભાઈ તમને એક સોલ્યુશનનું pH આપ્યું છે, એનો નેચર કેવો છે, એસિડિક બેઝિક એવી રીતના. હાલો ભાઈ pH ઓફ સોલ્યુશન A is 6. તો કે ભાઈ આ એસિડિક છે, ન્યુટ્રલ છે, બેઝિક છે, કેવું છે તમારે મને કહેવાનું. કેમાં? કમેન્ટમાં. તમે તો લખવાના નથી મને ખબર છે. તમે હજી પહેલો વિડીયો ક્યાં જોયો છે? પહેલો વિડીયો જોવો, બીજો વિડીયો જોવો, પછી આ જોવા આવો. એન્ડ pH ઓફ સોલ્યુશન B is 8. હવે આ કેવું છે એ તમને નહીં ખબર હોય. ભાઈ આ એસિડિક છે ને આ બેઝિક છે. વિચ સોલ્યુશન હેઝ મોર હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન. હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન કેમાં વધારે હશે? વિચ ઓફ ધીસ ઇઝ એસિડિક એન્ડ વિચ વન ઇઝ બેઝિક. કોણ એસિડ છે કોણ બેઝ છે એ તમે તમને કહી દીધું. કોણ એસિડ છે ને કોણ બેઝ છે. તમે કોણ છો હું કોણ છું? તમે સ્ટુડન્ટ છો હું ટીચર છું. સોલ્યુશન A has more hydrogen ion concentration as pH is below 7. આપણે જોયું કે હાઇડ્રોજન આયન કાં તો હાઇડ્રોનિયમ આયન કોન્સન્ટ્રેશન કેમાં વધારે હોય તો કે ભાઈ એસિડમાં હોય. pH કેટલું છે? pH છે 6. એટલે કેમાં વધારે હશે તો કે ભાઈ સોલ્યુશન સબસ્ટન્સ એમાં. એન્ડ ઇન્ક્રીઝ ઇન H+ concentration and thus it is acid. તો કે ભાઈ કયું એસિડ છે? A4 એપલ નહીં એસિડ એટલે A4 એસિડ. સોલ્યુશન B is base, B4 basic is above pH 7. So pH 0.6 acid and B pH base.
pH 8 is base. સમજાઈ ગયો? હાલો નેક્સ્ટ. What effect does the concentration of H plus aqueous ions have on the nature of solution? ભાઈ આનો આન્સર તો જો કેવડો નાનો છે. હાલો તમારે મોજ પડી ગઈ. બીજું શું છે તો કે ભાઈ higher the concentration of H plus aqueous ions, more acidic in nature will be. હવે કેનું કોન્સન્ટ્રેશન વધારે હોય તો કે ભાઈ OH માઇનસ aqueous નું કોન્સન્ટ્રેશન વધારે હોય ત્યારે શું થાય તો કે ભાઈ બેઝિક નેચર ઇન્ક્રીઝિંગ. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ આઈએમપી શું છે હાલો જોઈ લઈએ. ડુ બેઝિક સોલ્યુશન ઓલ્સો હેવ H plus aqueous ions? કે ભાઈ બેઝિક સોલ્યુશન છે એ લોકો આગળ પણ H plus aqueous ions છે. ઇફ યસ ધેન વાય આર ધીસ બેઝિક? જો છે તો એ કઈ શું કામ બેઝિક છે? આપને ખબર છે કે એસિડ હોય એસિડ એ લોકો આગળ જ ખાલી H plus aqueous ions હોય, બાકી બેઝ આગળ શું હોય? OH માઇનસ aqueous. કોની પાસે? બેઝ પાસે. એસિડ પાસે શું હોય તો કે ભાઈ H3O પ્લસ. તો કે ભાઈ બેઝિક સોલ્યુશન હેવ H plus aqueous ions but ટ્વિસ્ટ છે. શું છે? પ્લોટ ટ્વિસ્ટ. but these are far less in number than OH minus ions that is responsible for basic nature. એટલે કહેવાનો મિનિંગ શું તો કે કહેવાનો મિનિંગ એમ કે ભાઈ H3O પ્લસ H plus aqueous ions હોય બેઝમાં હોય પણ એ સાવ નેગ્લિજિયેબલ હોય. નેગ્લિજિયેબલ એટલે હાવ જવા દેવા જેવું, થોડાક જ માઇનોર જ હોય. એનાથી વધારે શું હોય તો કે ભાઈ OH માઇનસનું કોન્સન્ટ્રેશન વધારે હોય. OH માઇનસનું કોન્સન્ટ્રેશન વધારે હોય એટલે બેઝિક નેચર એને મળે. હવે શું છે નેક્સ્ટ આઈએમપી. અંડર વોટ સોઇલ કન્ડિશન ડુ યુ થિંક અ ફાર્મર would treat the soil of this field with weak lime? કે ભાઈ ક્યારે એવી કન્ડિશન આવશે, એવી સ્થિતિ ક્યારે આવશે કે ફાર્મર છે ખેડૂત એને પોતાના ફિલ્ડને ક્વિક લાઇમ. હાલો ભાઈ ક્વિક લાઇમનો ફોર્મ્યુલા બોલો શું થાય? એ તો એવું આપને આવડતું નથી. આપને શું આવડે? સ્ક્રોલ સ્ક્રોલ. હવે અહીંયા ક્વિક લાઇમનો ફોર્મ્યુલા CaO છે એ કોઈને યાદ નથી. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, એને બીજું નામ શું કહે? ક્વિક લાઇમ. એનું બીજું નામ તો કે ભાઈ લાઇમ ઓર સ્લેક લાઇમ. સ્લેક લાઇમ નહીં હો ભાઈ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સ્લેક લાઇમ. અચ્છા ક્વેશ્ચનમાં છે. એટલે ફાર્મર છે એ પોતાના ફિલ્ડને ક્યારે ટ્રીટ કરે તો કે ભાઈ એને ક્વિક લાઇમ ક્યારે વાપરવું પડે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સ્લેક લાઇમ ક્યારે વાપરવું પડે. ઓર ચોક કેલ્શિયમ કાર્બોનેટ. સમજાઈ ગયું? શું સમજાઈ ગયું? હજી તો ચાલુ નથી કર્યો આન્સર. હાલો જોઈ લઈ. ઇફ ધ સોઇલ નહીં ભાઈ, સેલ નહીં, સોઇલ ઇઝ ટુ મચ એસિડિક વિથ અ લોવર પીએચ. આ ટીમ વાળાનો થોડોક લોચો છે, સ્પેલિંગ મિસ્ટેક એ લોકોએ રીલ્સ જોતા જોતા બનાવી છે. ધેન ઇટ ઇઝ હાર્મફુલ ટુ ક્રોપ્સ. તો કે ભાઈ સોઇલનું પીએચ છે એ ટુ મચ એસિડિક હોય ત્યારે એ શું છે? હાર્મફુલ. કોના માટે તો કે ભાઈ પ્લાન્ટ્સ માટે. સો ફાર્મર એડ સ્ટ્રોંગ બેઝિક. હવે આપણે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન જોયું હતું. શું જોયું હતું? ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. કે ભાઈ એસિડ પ્લસ બેઝ ગીવ્સ સોલ્ટ પ્લસ વોટર. એને શું કહેવાય તો કે ભાઈ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. તો કે ભાઈ ફાર્મર છે એ પીએચ ને બેલેન્સ કરવા માટે શું કરે તો કે ભાઈ એસિડિક સોઇલ હોય તેમાં બેઝ એડ કરે. સમજાઈ ગયું? અકોર્ડિંગ ટુ પીએચ ટુ ન્યુટ્રલાઇઝ ધ સોઇલ. ભાઈ અહીંયા સેલ નહીં સોઇલ આવે. એન્ડ મેક ઇટ નોર્મલ અગેન. સમજાઈ ગયું? થસ દે એડ બેઝિસ લાઈક ક્વિક લાઇમ. ક્વિક લાઇમ કેવો છે ભાઈ? બેઝ મગજમાં ગોઠવી લ્યો. કેલ્શિયમ ઓક્સાઇડ ઓન ધ સ્લેક લાઇમ. આ શું લખ્યું છે ભાઈ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લાઈક ચોક કેલ્શિયમ કાર્બોનેટ એક્સેટ્રા. તો કે ભાઈ આજે ત્રણે ત્રણ આપ્યા અલગ અલગ પદાર્થ નથી, બધા શું છે તો કે ભાઈ બેઝ જ છે, ફોર્મ અલગ અલગ છે. તો કે ભાઈ જ્યારે સોઇલ છે એ બહુ એસિડિક થઈ જાય ત્યારે તમારે આવી બધી વસ્તુ ફાર્મરને એડ કરવી પડે. શું કરવા માટે? પીએચને બેલેન્સ કરવા માટે. એસિડિક સોઇલ છે એ બહુ હાર્મફુલ છે. સમજાઈ ગયું? હાલો નેક્સ્ટ આઈએમપી. What is the common name of the compound CaOCl2? ભાઈ કાઓકલ2 CaOCl2 કેને કહેવાય? ભાઈ એના માટે તમારે ચેપ્ટર 1 નો વિડીયો જોવો પડશે. CaOCl2 is a commonly known as બ્લીચિંગ પાવડર. કપડાં ધોવા બ્લીચિંગ આપણે કરીને બ્લીચિંગ વોટર એ CaOCl2 કેમાંથી ભાઈ? ક્લોરાલ્કલી પ્રોસેસમાંથી. નેમ ધ સબસ્ટેન્સીસ વિચ ઓન ટ્રીટમેન્ટ વિથ ક્લોરીન yields. ભાઈ yield એટલે શું થાય? આવો શબ્દ તો ક્યાંય સાંભળ્યો જ નથી. આપણે તો ફિલ્ડ સાંભળ્યું છે ખાલી. yield એટલે આપે બ્લીચિંગ પાવડર. નેમ ધ સબસ્ટેન્સ વિચ ઓન ટ્રીટમેન્ટ વિથ ક્લોરીન. કયો સબસ્ટન્સ છે, કયો પદાર્થ છે જેમાં ક્લોરીન નાખી તો આપને શું મળે?
તો કે બ્લીચિંગ પાવડર. ભાઈ બ્લીચિંગ પાવડર તો આવી રહ્યો, CaOCl2 કાઓકલ2. ક્લોરીન છે એમાં આપણે ઠપકાઈ રહ્યો તો કયો ક્લોર આલ્કલી પ્રોસેસ વાળો, એમાં શું એડ કરો તો એનો આન્સર છે સ્લેગ્ડ લાઇમ. ધ સબસ્ટન્સ ઇઝ સ્લેગ્ડ લાઇમ, CaOH ટ્વાઇસ. સમજાઈ ગયું? નેક્સ્ટ જોઈ લઈ. નેમ ધ સોડિયમ કમ્પાઉન્ડ વિચ ઇઝ યુઝડ ફોર સોફ્ટનિંગ હાર્ડ વોટર. ભાઈ મેં તમને કીધા હતા એ ક્લોર આલ્કલી વાળા પ્રોસેસ, અને છેલ્લા 4 પેજ ચેપ્ટરના કીધા હતા IMP છે એ ગોખીને જાજો, એમાંથી તમને ક્વેશ્ચન જોવા મળશે એ ગેરંટી. સોડિયમ કાર્બોનેટ શું તો કે ભાઈ શું કરે, યુઝડ ફોર સોફ્ટનિંગ હાર્ડ વોટર, રિમૂવિંગ પરમનન્ટ હાર્ડનેસ ઓફ વોટર. સમજાઈ ગયું? શું થયું? થાકી ગયા? હજુ તો આપણે 80માંથી 80 લાવવા છે, એમ ના ચાલે ભાઈ, એમ ના ચાલે. હજી આપણે 57 સ્લાઇડ બાકી છે. કેટલી? 57. બ્રહ્માસ્ત્ર તમને લાગતું હોય બહુ તો એ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ રાખશી. વોટ વિલ હેપન ઇફ અ સોલ્યુશન ઓફ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઇઝ હીટેડ. ભાઈ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે શું થાય? NHCO3 ના કોથરી. ગીવ ધ ઇક્વેશન ઓફ ધ રિએક્શન ઇન્વોલ્વ. હાલો ભાઈ ઇક્વેશન આપો રિએક્શનની. ઇફ અ સોલ્યુશન ઓફ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ રિએક્ટ કરે કોની સાથે? અચ્છા હીટેડ કરે, ઇઝ હીટેડ, કાર્બન ડાયોક્સાઇડ અલોંગ વિથ વોટર ઇઝ પ્રોડ્યુસ્ડ. તો કે ભાઈ NHCO3 એ શું બનાવે? NHCO3 કયું રિએક્શન છે બેટા? ચેપ્ટર 1 માં આપણે જોયું હતું ડીકમ્પોઝિશન રિએક્શન, કે ભાઈ સિંગલ રિએક્ટન્ટ છે એ 2 થી વધારે કાં તો 1 થી વધારે પ્રોડક્ટમાં બ્રેકડાઉન થાય, એને કહેવાય ડીકમ્પોઝિશન રિએક્શન. ના કોથરી 2NHCO3. ભૈયા ડેલ્ટા એટલે શું? ડેલ્ટા ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે શું થાય? બોલો જલ્દી. ભાઈ ટ્રાયેંગલ એટલે થાય હીટ. નટુ CO3, નટુ કોથરી. Na2CO3 એટલે શું થાય? બેકિંગ, બ્લીચિંગ, વોશિંગ. મેં તમને કીધું હતું વોશિંગ પાવડર. નટુ કોથરી ડોટ 10H2O પ્લસ H2O પ્લસ CO2. સમજાઈ ગયું? ડીકમ્પોઝિશન રિએક્શન કેનો? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને આપણે રોસ્ટ કરી, એવડું રોસ્ટ નહીં, હવામાં રોસ્ટિંગ કરી એટલે શું બને તો કે ભાઈ નટુ કોથરી પ્લસ H2O પ્લસ CO2. ભાઈ આ રિએક્શન લખવી પડશે ભેગી. હવે શું છે? રાઇટ એન ઇક્વેશન ટુ શો ધ રિએક્શન બિટવીન પ્લાસ્ટર ઓફ પેરિસ એન્ડ વોટર. ભાઈ મેં તમને પહેલા જ કહી દીધું છેલ્લા 4 પેજ ચેપ્ટરના ફૂલ IMP છે, એમાંથી ક્વેશ્ચન આવવાના જ છે. તો ભાઈ શું માંગ્યું છે? ઇક્વેશન માંગી છે ટુ શો ધ રિએક્શન બિટવીન પ્લાસ્ટર ઓફ પેરિસ, POP અને વોટર શું બનાવે? જીપ્સમ. CaSO4 ડોટ હાફ H2O, CaSO4 ડોટ હાફ H2O પ્લસ 1/2 H2O gives CaSO4 ડોટ 2 H2O. શું કહેવાય ભાઈ આને? જીપ્સમ. જીપ્સમ. આ શું હતું તો કે ભાઈ કન્વર્ઝન ઓફ POP ઇન્ટુ જીપ્સમ. ભાઈ હવે છે કે એક્સરસાઇઝના IMP આવ્યા. અત્યાર સુધી શું હાલતું હતું? ઇન્ટેક્સ IMP. હાલો રેડી? એમાં પૂછવાનું શું હોય કા? હાલો ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને કીધું હતું. A solution turns red litmus blue. Its pH is likely to be. ભાઈ બેઠે બેઠો ક્યાં? ફેબ્રુઆરી 2026, 28 તારીખ. ખબર નહીં હો તારીખ ભાઈ, તારીખ જોઈ લેવી વિનંતી. શું પૂછ્યું છે કે ભાઈ એક સોલ્યુશન છે એ રેડ લિટમસને બ્લુમાં કન્વર્ટ કરે, તો ભાઈ એનો pH કેવો લાગે? આપણે જોયું તું કોણ કન્વર્ટ કરે? હા pH. કયું? રેડ લિટમસ. રેડ લિટમસને બ્લુમાં કોણ કન્વર્ટ કરે? રેડ લિટમસને બ્લુમાં કન્વર્ટ કરે બેઝ. ન્યુટ્રલ કાંઈ ફેર ન પડે. એસિડ છે એ બ્લુને રેડમાં કન્વર્ટ કરે, રેડનું નો ચેન્જ. પણ બેઝ છે, બેઝ એ શું કરે તો કે ભાઈ રેડ લિટમસને બ્લુમાં કન્વર્ટ કરે. તો ભાઈ આપણે રેડ લિટમસને બ્લુમાં કન્વર્ટ કર્યું તેનું pH કેવું હોય છે? મોર ધેન 7. હવે આ તો 1 છે. લેસ ધેન 7, લેસ ધેન 7, લેસ ધેન 7, ગ્રેટર ધેન 7. મળી ગયો આન્સર 10. અહીંયા ક્યાંય ગયું નથી ને? વાંધો નહીં. હાલો ભાઈ નેક્સ્ટ IMP. 10 ml of a solution of NaOH. NaOH શું છે ભાઈ? સ્ટ્રોંગ આલ્કલી. શું છે? સ્ટ્રોંગ આલ્કલી. હવે આલ્કલી એટલે શું થાય તો કે ભાઈ આલ્કલી એટલે બેઝ થાય. ઇઝ ફાઉન્ડ ટુ બી કમ્પ્લીટલી ન્યુટ્રલાઇઝડ બાય 8 ml of a given solution of HCl. ઓ હે આ તો લોજિક વાળું આવી ગયું. લોજિક લેફ્ટ ધ ચાર્ટ. લોજિક તો આપણામાં આવતું જ નથી કા? આવે છે જેને આવડતું હોય એના માટે, બાકી હું શીખવાડી દઉં. If we take 20 ml of the same solution of NaOH
The amount of HCl solution, the same solution as before required to neutralize it will be. એટલે કેવા શું માંગ્યું કે ભાઈ NaOH છે એ કમ્પ્લીટલી ન્યુટ્રલાઇઝ થઈ જાય છે 10 ml નું કેટલું 10 ml નું NaOH છે એ કમ્પ્લીટલી ન્યુટ્રલ થઈ જાય છે કેના દ્વારા તો કે ભાઈ 8 ml HCl દ્વારા તો ભાઈ 20 ml નું છે સોલ્યુશન NaOH એ કેટલું કોણ ન્યુટ્રલ કરશે હાલો એ જોઈ લઈ ભાઈ વર્ક સ્પેસ ક્યાં તો કે ભાઈ વર્ક સ્પેસ આવી રહી શું હતું ક્વેશ્ચનમાં 10 ml 8 ml હાલો ભાઈ 10 ml completely neutralized by 8 ml HCl NaOH ન્યુટ્રલાઇઝેશન રિએક્શન તો કે ભાઈ હવે કેટલા ml હતું if you take 20 ml NaOH નું કેટલું 20 ml તો કે ભાઈ કેટલું એસિડ જોશે કમ્પ્લીટલી ન્યુટ્રલ કરવા માટે હવે આમાં શું કરશી જલ્દી બોલો શું કરશી આપને તો આવું આવડે નહીં કાંઈ આપણે શું 5th માં તો ભણ્યા નથી 5th સ્ટાન્ડર્ડમાં 6th સ્ટાન્ડર્ડમાં આવી ગયું શું આવી ગયું આવડી આ વસ્તુ શું આવી ગયું તો કે ભાઈ ક્રોસ મલ્ટિપ્લિકેશન તો બધાને આવડતું હોય 5th 6th વાળાને આપણે તો ક્યાં આવડે આપને ખાલી ઓલું ક્રોસ કરતા આવડે બીજું કાંઈ આવડે નહીં હાલો ભાઈ ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકી દો તો કે ભાઈ 20 ઇન્ટુ આ કેટલું હતું ભાઈ આ 8 ડિવાઈડ બાય 10 હવે શું થયું તો કે ભાઈ 20 ml ઇન્ટુ 8 ml ડિવાઈડ બાય 10 2 જા 8 2 જા 16 આવી ગયો આન્સર 16 ml જોઈ લ્યો ઓપ્શનમાં છે કે નહીં ઓહે ઓપ્શનમાં જ નથી હવે છે હવે આવી રહ્યું જોઈ રહ્યું આ દેખાય સમજાઈ ગયું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને તમને આવા ક્વેશ્ચનના આન્સર મળી જાય હાલો નેક્સ્ટ વસ્તુ શું છે ભાઈ નેક્સ્ટ IMP which one of the following types of medicine is used for treating indigestion હાલો ભાઈ આપણે એન્ટાસિડ જોઈતું શું એન્ટાસિડ એન્ટી એસિડ નહીં એન્ટાસિડ શું કરતું ન્યુટ્રલાઇઝ એક્સેસ બેઝ તો કે ભાઈ આમાં એ જ પૂછ્યું છે which type of medicine is used for treating indigestion તો શું આવશે એન્ટાસિડ્સ ડન હાલો ભાઈ વેરી IMP આવી ગયો શું compound such as alcohol and glucose also contain hydrogen but are not categorized as acid describe an activity to prove it ભાઈ હમણાં આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં સેમ ટુ સેમ સોલ્વ કર્યો ચેન્જ શું થયો તો કે ભાઈ describe an activity to prove it કેમાં પૂછેલો છે ફેબ્રુઆરી 2026 ડન સૌથી પહેલા શું કરવાનું સૌથી પહેલા ફિગર દોરવાની કઈ આ એક બીકર લેવાનું એમાં સોલ્યુશન ચેન્જ કરવાનું સૌથી પહેલા શું કરવાનું કોર્ક જે બોટલ હોય કેની ઇથેનોલની બોટલ માટે કોર્ક હોય કોર્ક લેવાનું આ આયરન નેલ લેવાના કોર્કમાં પુટ કરી નાખવાના પછી શું કરવાનું તો કે ભાઈ ટર્મિનલ બેટરી સર્કિટ સાથે જે હોય એની સાથે જોઈન્ટ કરી નાખવાનું નેક્સ્ટ તો કે ભાઈ બલ્બ એડ કરો સ્વિચ એડ કરો સર્કિટ બનાવો બીજા ટર્મિનલને પણ એડ કરો આટલું સમજાઈ ગયું લેબલિંગ કરી નાખો કે ભાઈ બીકર ગ્લુકોઝ આલ્કોહોલ સોલ્યુશન એસિડનું સોલ્યુશન આપણે પ્રૂફ માંગ્યું છે ભાઈ પ્રૂફ આપો કે ગ્લુકોઝને શું કામ કેટેગરાઇઝ ગ્લુકોઝ અને આલ્કોહોલને શું કામ કેટેગરાઇઝ નથી કરતા કેમાં એસિડની અંદર ભાઈ આવા ક્વેશ્ચનમાં તમારે કાંઈ નથી કરવાનું શું કરવાનું કાંઈ નહીં ખાલી તમે જે ફિગર દોર્યું ને એના ઉપરથી તમે બધું લખી શકશો સમજાઈ ગયું કે તમે ફિગર દોરો એના સેટ આવી રીતના અપેરેટસ દોરો ફિક્સ ટુ આયરન નેલ ઓન રબર કોર્ક એન્ડ પ્લેસ ઇટ ઇન ધ બીકર શું છે કાંઈ નથી આપણે બીકર લીધું એમાં એક કોર્ક લીધું આયરન નેલ ફિક્સ કર્યા ખાલી તમારે સેન્ટેન્સમાં એક્સપ્લેન કરવાનું છે એડ સમ સોલ્યુશન ઓફ ગ્લુકોઝ ઓર આલ્કોહોલ ટીલ હાફ નેલી સબમર્જ હવે શું કરવાનું છે સોલ્યુશન એડ કરો કેનું ગ્લુકોઝનું કાં તો આલ્કોહોલનું એડ કરો કેમાં બીકરમાં ક્યાં સુધી તો કે ભાઈ જ્યાં સુધી હાફ આયરન નેલ છે એ જ્યાં સુધી સબમર્જ ન થાય ત્યાં સુધી કનેક્ટ ધ ટુ નેલ્સ આપણે જે બે નેલ લીધા હતા એને આપણે કોર્કમાં પ્લેસ કર્યા હતા વિથ અ 6 વોલ્ટ બેટરી આપણે સર્કિટમાં ટર્મિનલને બેને ભેગા કર્યા હતા 6 વોલ્ટ ભેગી સાથે કનેક્ટ કરો એન્ડ બલ્બ લ્યો સર્કિટમાં સ્વિચ લ્યો ઇન ધ સર્કિટ વિથ વાયર સર્કિટ તો વાયરથી જ બને ને વાળથી થોડી ના બને
નેક્સ્ટ શું તો કે ભાઈ નાવ ઓન ધ સ્વિચ, એટલે સ્વિચ ઓન કરી નાખો. યુ વિલ ઓબ્ઝર્વ ધેટ બલ્બ ડઝન્ટ ગ્લો. હવે જ્યારે તમે કરંટ પાસ કરો ત્યારે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થાય છે કે નથી થતી? આપણે જોયું હતું ઓલું HCl, હા H+Cl- છટ એસિડમાંથી તો ઇલેક્ટ્રિસિટી ફટાફટ કન્ડક્ટ થઈ ગઈ હતી, પણ આમાં થશે નહીં. ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ નથી થાય એનું પ્રૂફ શું? હવે બલ્બ છે, બલ્બ એ ગ્લો જ નથી થયો. તમે સ્વિચ ઓન કર્યું તો એ બલ્બ છે એ ગ્લો થયો નથી. જો ડન. હવે શું તો કે ભાઈ કન્ક્લુઝન શું છે તો કે ધીસ મીન્સ ધેટ નો આયન્સ ઓર H+ આયન્સ, સ્પેસિફિકલી H+ આયન્સ, એ કઈ આયન્સ આર પ્રેઝન્ટ ઇન ધ સોલ્યુશન નથી, એટલે એ કઈ આયન્સ પ્રેઝન્ટ છે નહીં. ધીસ શોઝ ધેટ આલ્કોહોલ એન્ડ ગ્લુકોઝ આર નોટ એસિડ. એસિડ વોટ તો શું થાત? એસિડ વોટ તો H+ aqueous આયન્સ થાત પ્રોડ્યુસ, અને એ શું કરત? ઇલેક્ટ્રિસિટીને કન્ડક્ટ કરત. થો કમ્પાઉન્ડ લાઈક આલ્કોહોલ એન્ડ ગ્લુકોઝ કન્ટેન હાઇડ્રોજન બટ they do not ionize in the solution. હા ભાઈ, આ યાદ રાખવાની વસ્તુ છે. આ યાદ રાખવાની વસ્તુ. તમને ઓલી બધી મીમ તો બહુ યાદ રહી જાય છે, એમ આ યાદ રાખી લ્યો થોડું. શું તો કે ભાઈ થો કમ્પાઉન્ડ લાઈક આલ્કોહોલ એન્ડ ગ્લુકોઝ કન્ટેન હાઇડ્રોજન, એમાં હાઇડ્રોજન છે પણ એ આયોનાઇઝ નથી થતા. કેમાં? એક્યુએસ સોલ્યુશનની અંદર ટુ પ્રોડ્યુસ H+ આયન્સ ઓન પાસિંગ કરંટ. આયોનાઇઝ નથી થતા ઓન પાસિંગ કરંટ, એટલે એસિડમાં કેટેગરાઇઝ કરતા નથી. હાલો ભાઈ, હવે શું આવ્યું? વાય ડઝ ડિસ્ટિલ્ડ વોટર નોટ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી વેરેસ ઇન રેઇન વોટર ડઝ? ભાઈ વરસાદનું વાતાવરણ છે, આપણે મોન્સૂન સિઝન છે, મોન્સૂનમાં રેઇન વોટર પડે, એ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે બેશક, પણ ડિસ્ટિલ્ડ વોટર છે કન્ડક્ટ કરતું નથી. એનું કારણ આપો. હાલો કારણ જોઈ લઈ. રીઝન: distilled water does not conduct electricity as it is pure. પ્યોર વોટરનું બીજું નામ શું? પ્યોર વોટરનું બીજું નામ distilled water does not contain any ionic compound like acid, base or salt. હા ભાઈ, પ્યોર વોટર છે ડિસ્ટિલ્ડ વોટર, એમાં કાંઈ નથી હોતું, એ કઈ આયોનિક કમ્પાઉન્ડ નહીં, એસિડ નહીં, બેઝ નહીં, સોલ્ટ નહીં. એન્ડ રેઇન વોટર ફોલ્સ ફ્રોમ ધ એટમોસ્ફિયર, સો it contains compound which support ionization as it is mixed up like carbon dioxide as carbonic acid. હવે ભાઈ મિનરલ છે, મિનરલ ને અધર સબસ્ટન્સ હોય એ રેઇન, ઓબ્વિયસલી આપણે વોટર સાયકલ તમે 5th સ્ટાન્ડર્ડમાં ભણ્યા પણ એ તો યાદ નહીં હોય. ઇવાપોરેશન થાય, ઇવાપોરેશન પછી શું થાય? કન્ડન્સેશન. ઉપર ટેમ્પરેચર બહુ ઓછું હોય, કન્ડન્સેશન એટલે શું તો કે ગેસથી લિક્વિડમાં પાછું કન્વર્ટ થાય. ત્યારે એટમોસ્ફિયરમાં બીજા બધા આપણે એટમોસ્ફિયર એટલે શું? મિક્સચર ઓફ ગેસીસ. એમાં ગેસીસ ને અધર કમ્પાઉન્ડ હોય છે. એ ગેસીસ ને અધર કમ્પાઉન્ડ શું ઓલરેડી મિક્સ થઈ જાય છે, એ બધા ભેગા એ બધા મિક્સ થઈ જાય. પણ પ્યોર વોટર છે એ ડિસ્ટિલ્ડ વોટર, કમ્પ્લીટલી ફ્રી, કાંઈ નથી હોય એમાં, એસિડિક કમ્પાઉન્ડ નહીં, કાંઈ નહીં, બેઝિક કમ્પાઉન્ડ નહીં, પણ આમાં આયન્સ ને એવું પ્રેઝન્ટ હોય છે. એટલે રેઇન વોટર ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે, ડિસ્ટિલ્ડ વોટર નહીં. આ હતું એનું REASON રીઝન. હાલો જોઈ લઈ. નેક્સ્ટ IMP. હાલો IMP છે હજી. આ નથી હો, વાય ડુ એસિડ નોટ સો એસિડિક બિહેવિયર ઇન ધ એબ્સન્સ ઓફ વોટર. આ IMP છે થોડોક. શું પૂછ્યું છે કે ભાઈ એસિડ છે એ એસિડિક બિહેવિયર એબ્સન્સ ઓફ વોટરમાં શું કામ શો નથી કરતા? આપણે આને પહેલાં જોયું હતું ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં, ડ્રાય HCl ને ડ્રાય લિટમસ. સમજાઈ ગયું? એના જેવું જ છે. તો કે ભાઈ એસિડ કેન ઓનલી પ્રોડ્યુસ H+ આયન્સ ઇન મીડિયમ પ્રેઝન્સ ઓફ વોટર. આ મેં તમને 10 વાર કીધેલું. એન્ડ due to H+ ions acid got its property, so acid are unable to show acidic properties in absence of water. Simple reason. હાલો ભાઈ, આ ઇમ્પોર્ટન્ટ છે, થોડીક વાર અહીંયા ધ્યાન આપી દો ભાઈ. તમે RCBનો મેચ, RCB જીતી ગયું, ભલે જીતી ગયું, પણ પહેલાં અહીંયા તો જોઈ લો શું છે. તો કે 5 સોલ્યુશન, 5 સોલ્યુશન આપ્યા, A, B, C ને D. આ તો 4 જ થયા. એ વેન ટેસ્ટેડ વિથ યુનિવર્સલ ઇન્ડિકેટર. હાલો ભાઈ, યુનિવર્સલ ઇન્ડિકેટર શું? એના માટે તમારે ચેપ્ટર 2 નો વિડીયો જોવો પડશે. હાલો જોઈ લો વન શોટ પહેલાં. 16 PHS 4 1 11 નેથાલા એટલે 7 and 9 રિસ્પેક્ટિવલી. વિચ સોલ્યુશન ઇઝ? આપને શું આપ્યું છે? સોલ્યુશન આપ્યા છે 5. હાલો લખી નાખી.
સિમ્પ્લિફાઈ કરવા એ બી સી ડી અને ઈ 5 સોલ્યુશન આપ્યા. એના પીએચ શું છે? પીએચ પાવર ઓફ હાઇડ્રોજન શું છે? તો કે ભાઈ પેલાની શું છે? 4 1 11 7 અને 9. સમજાઈ ગયું? એની રિસ્પેક્ટિવલી કીધું એટલે રિસ્પેક્ટિવલી એટલે એકબીજાને એક જેમ સિક્વન્સમાં આપ્યું હોય એમ. હવે આપણે આના ઉપરથી ક્વેશ્ચન પૂછ્યા શું ન્યુટ્રલ કયું છે? ન્યુટ્રલ આપણે જોઈતું ન્યુટ્રલ એટલે થાલા નહીં 7. ન્યુટ્રલ એટલે 7 પકડી લેવાનું. 7 એટલે ન્યુટ્રલ. તો 7 કયું છે આમાંથી? ડી નંબરનું ભાઈ. તો કયું સોલ્યુશન ન્યુટ્રલ હશે? સોલ્યુશન ડી. નેક્સ્ટ શું છે? સ્ટ્રોંગલી આલ્કલાઇન. સ્ટ્રોંગલી આલ્કલાઇન ક્યારે થાય? જ્યારે 0 થી 14 માં 14 ની નિયર હોય, 7 to 14 માં 14 ની નિયર હોય ત્યારે. તો કે ભાઈ 4 1 11 ને 9. તો કે ભાઈ સ્ટ્રોંગલી આલ્કલાઇન સૌથી નજીક કોણ છે? કેનાથી? 14 થી. કોણ? સી. સ્ટ્રોંગલી આલ્કલાઇન કયું છે? સોલ્યુશન સી. સ્ટ્રોંગલી એસિડિક કયું છે? તો કે ભાઈ ક્લોઝર ટુ 0. ક્લોઝર ટુ 0 કયું છે? 4. તો કે ભાઈ એ. સોલ્યુશન એ. વીકલી એસિડિક કયું છે? તો કે ભાઈ 1 આમાં 1 આવે. સ્ટ્રોંગલી એસિડિકમાં 1, વીકલી એસિડિકમાં 4, વીકલી આલ્કલાઇનમાં 9. સમજાઈ ગયું કે ન સમજાણું? હાલો વર્ક સ્પેસમાં જોઈ લઈએ હજી એકવાર. સોલ્યુશન હતા કયા? એ બી સી ડી ઈ. હવે એ બધાની પીએચ શું હતી? પીએચ તો કે ભાઈ 4 1 11 7 ને 9. શું હતી? તો કે ભાઈ 4 1 11 7 9. આ શું છે? પીએચ. આ શું છે? સબસ્ટન્સ. હવે આપણો પહેલો ક્વેશ્ચન શું છે? આપણે આની ઉપરથી 5 ક્વેશ્ચન પૂછ્યા છે. હાલો પહેલો ક્વેશ્ચન શું છે? તો કે ભાઈ ન્યુટ્રલ સોલ્યુશન કયું છે? તો કે ભાઈ અહીંયા પીએચ સ્કેલ દો નાખી આપણે. સેવન 0 14 બેઝિક એસિડિક ન્યુટ્રલ. ડન. હવે શું? તો કે ન્યુટ્રલ કયો છે? ન્યુટ્રલ એટલે 7 ક્યાં ગયો? તો કે ભાઈ સોલ્યુશન ડી. સેકન્ડ શું પૂછ્યું તું આપને? સ્ટ્રોંગલી આલ્કલાઇન કયો છે? ક્લોઝર ટુ 14 11. તો કે ભાઈ સોલ્યુશન સી. શું પૂછ્યું? સ્ટ્રોંગલી એસિડિક જ છે ને? સ્ટ્રોંગલી એસિડિક એટલે શું? તો કે ભાઈ ક્લોઝેસ્ટ ટુ 0. તો કયું છે? 1. સોલ્યુશન બી. વીકલી એસિડિક કયું છે? ક્લોઝર ટુ નેક્સ્ટ સેકન્ડ ક્લોઝર એટલે સોલ્યુશન એ. અને વીકલી બેઝિક સોલ્યુશન ઈ. ડી સી બી એ ઈ. ડન. હાલો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈ લઈ. આઈ રહ્યું. અરેન્જ કરવાનું છે ભાઈ. અરેન્જ કેમાં? અરેન્જ ધ પીએચ ઇન ધ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન. હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ક્યારે થાય? 0 ની સાઈડ આવે જેમ એસિડિક પ્રોપર્ટી વધે એમ એનું કોન્સન્ટ્રેશન વધે. એટલે અરેન્જ કરવાનું છે પીએચ ને એમાં. ડન. અરેન્જ કરી નાખી. હાલો ભાઈ કેમ અરેન્જ કરવાનું હતું? ઓ માય ગોડા શું ખુલી ગયું? કાંઈ વાંધો ને, બધું ધોરું થઈ ગયું. આપણે અરેન્જ એમને કરી નાખી. એટલે જ મેં વર્ક સ્પેસમાં લખ્યું હતું, મને ખબર હતી. હાલો ભાઈ આમાં અરેન્જ કરી નાખી.
આપણે H પ્લસ આયનના કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવાનું હતું. તો ઇન્ક્રીઝ ક્યારે થાય? જ્યારે 14 થી 0 તરફ આવે ત્યારે. તો પહેલા શું હતું? સ્ટ્રોંગલી 14 માં ક્લોઝર, પહેલા C, પછી શું આવશે? 9E, પછી 7D, પછી A4 અને B1. સમજાઈ ગયો આ સિક્વન્સ કેવી રીતના આવ્યો હોય? H પ્લસ આયનના કોન્સન્ટ્રેશનને ઇન્ક્રીઝ કરવાનું. આયલા જાદુ આઈ રહ્યું મળી ગયું. જોઈ જ છે ને CEDAB જોઈ લે હજી એકવાર આપણે. એ આઈ રહ્યું. ઓય ભાઈબંધ હા CEDAB ડન. રેડી? નેક્સ્ટ શું છે ભાઈ? ઇમ્પોર્ટન્ટ. equal length of magnesium ribbons. equal length of magnesium ribbons. ભાઈ S છે, S એટલે more than one, R છે એટલે more than one. taken in test tube. કે ભાઈ equal length of magnesium ribbons એટલે equal length ની magnesium ribbon બે લીધી છે. કેમાં? ટેસ્ટ ટ્યુબમાં. A and B, બે ટેસ્ટ ટ્યુબ A and B માં. acid HCl is added to test tube A. હવે A4 એસિડ માં શું નાખ્યું? ટેસ્ટ ટ્યુબ A માં એસિડ. while acetic acid in CH3COOH ભાઈ બનાયા H કેપિટલ O કેપિટલ O કેપિટલ, થોડીક ટીમની મિસ્ટેક છે. is added to test tube B. ઓલામાં શું નાખ્યું? હાઇડ્રોક્લોરિક એસિડ. કેમાં? ટેસ્ટ ટ્યુબ A માં. ટેસ્ટ ટ્યુબ B માં શું નાખ્યું? એસિટિક એસિડ. amount and concentration taken for both the acid are same. in which test tube will the fizzing occur more vigorously and why? વિગરસલી એટલે શું? ઝડપી, ફટાફટ, ધડબડાટી થવા માંડે. કેમાં? અકર. કઈ ટેસ્ટ ટ્યુબમાં? આપણે એમાં શું નાખ્યું હતું? હાઇડ્રોક્લોરિક એસિડ. બીમાં એસિટિક એસિડ. મેગ્નેશિયમ રિબન ઓફ સેમ લેન્થ બે લીધી હતી એને એક એમાં નાખ્યું, એક બીમાં નાખ્યું. હવે કેમાં ફિઝિંગ અને વિગરસલી થશે? કઈ ટેસ્ટ ટ્યુબમાં? વાય. રીઝન તો કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડમાં થશે ને. ઓબ્વિયસલી હાઇડ્રોક્લોરિક એસિડ શું છે? સ્ટ્રોંગ એસિડ છે. એસિટિક એસિડ એસિડ છે પણ વીક છે. ઇન ટેસ્ટ ટ્યુબ A ફિઝિંગ વિલ અકર મોર. ડન. As in test tube A there is hydrochloric acid HCl which is a strong acid. simply મેં તમને કહી દીધું. while acetic acid CH3COOH is a weak acid. CH3COOH એસિટિક એસિડ વીક છે. strong acid have higher capabilities of producing hydrogen H2 gas than weak acid. આ તમને ખબર છે કે આયન અને ગેસ બે પણ વધારે બને. કોણ બનાવે? તો કે ભાઈ સ્ટ્રોંગ એસિડ. વીક એસિડ શું કરે? એ બનાવે, ફિઝિંગ એ થાય, હાઇડ્રોજન એ પ્રોડ્યુસ થાય, આયન છે પ્રોડ્યુસ થાય, પણ કમ્પેરેટિવલી ઓછું હોય. ભાઈ ટીમ મેમ્બર કોક મને H2O પીવડાવો. ફ્રેશ મિલ્ક અ pH. હા ભાઈ ફેબ્રુઆરી 2026 fresh milk has a pH of 6. યાદ રાખી લ્યો. ફ્રેશ મિલ્કનું pH કેવું છે? 6. એટલે કેવું છે? એસિડિક. હાઉ ડુ યુ થિંક ધ pH will change as it turns into curd? explain your answer. ભાઈ સેક્શન બી માં પૂછેલો આવડો. સેક્શન બી કાં તો સી માં બીજો જ પૂછેલો. કયા? ફેબ્રુઆરીમાં 2026 માં. બદલશે કે નહીં કાંઈ? જેમ આપણે કડ એડ કરશી મિલ્કમાં એમ બદલશે. પહેલા ઈ કયો, મિલ્કમાં કડ એડ કરી તો શું થાય? ફટાફટ જાઓ મમ્મીને પૂછી આવો જલ્દી. ટાઈમ નથી આપણી આગળ. જલ્દી પૂછી આવો ને કમેન્ટમાં લખો. હાલો ભેગા લાઈક કરી દેજો જલ્દી. તો કે ભાઈ તમે મિલ્કમાં કડ એડ કરો તો એની શું થશે? પીએચ વેલ્યુ બદલશે. ફ્રેશ મિલ્કનું પીએચ કેવું હોય? ફ્રેશ મિલ્કનું પીએચ હોય 6. તો જો ભાઈ તમને ખબર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કરીને આવે છે. એ ભાઈ ક્યાં હોય છે? એ ભાઈ હોય કડમાં. કડની અંદર શું હોય? તો કે ભાઈ લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ કેના દ્વારા હોય? તો કે ભાઈ લેક્ટોબેસિલસ દ્વારા. તો એનો મિનિંગ શું થયો? કે તમને દૂધની અંદર એસિડ એડ કરો છો. કયું? લેક્ટિક એસિડ. એટલે શું થશે? એસિડ વધારે ફેલાશે અને લેક્ટોબેસિલસની સંખ્યા વધશે એટલે એનું પીએચ ઘટશે. ઓબ્વિયસલી તમે કઈ વસ્તુમાં એસિડ નાખો તો એનું પીએચ વધે. ડન. એઝ મિલ્ક ટર્ન્સ ઇન્ટુ કર્ડ
The amount of lactic acid increases when fully transformed into the curd. It is full of lactic acid, hence the pH value goes down and turns a bit acidic. સમજાઈ ગયું? Plaster of Paris should be stored in a moisture proof container. Explain why. તો કે ભાઈ પીઓપી છે એને મોઇસ્ચર પ્રૂફ કન્ટેનરમાં એટલે એમાં એને પેક કરીને રાખવું પડે. એક્સપ્લેન વાય. શું કામ? પીઓપી એટલે શું? પ્લાસ્ટર ઓફ પેરિસ. CaSO4 ડોટ હાફ H2O કેન બી રીકન્વર્ટેડ. આપણે જોયું હતું કે ભાઈ શું જોયું હતું? તો કે CaSO4 ડોટ હાફ H2O પ્લસ 1/2 H2O એટલે શું બની જાય? જીપ્સમ. તો મોઇસ્ચર એટલે શું થયું? મોઇસ્ચર એટલે વોટર થયું. અરે ભાઈ મને કોઈ પાણી પીવડાવો. મોઇસ્ચર એટલે વોટર. વોટર તમે એડ કરો પીઓપીમાં એટલે શું બને? જીપ્સમ બને. CaSO4 ડોટ હાફ H2O ઇન્ટુ 1/2 H2O એટલે CaSO4 ડોટ 2 H2O બની જાય. એટલે મોઇસ્ચર પ્રૂફ કન્ટેનરમાં આપણે એને સ્ટોર કરી તો એનું રીકન્વર્ઝન થાય નહીં અને પીઓપીથી પીઓપીમાં જ રહે. બાય લૂઝિંગ વોટર ફ્રોમ જીપ્સમ CaSO4 ડોટ 2 H2O plaster of Paris is made. So if it is not stored in a moisture proof container, it is again converted into gypsum. Obviously, water molecules from moisture combine with half H2O. Done. હવે શું છે? What is neutralization reaction? Give to example. પહેલી વિડીયો જોવી પડશે ચેપ્ટર 2 ની. જોઈ આવો જાવ. હાલો લે એપ્રિલ ફૂલ થઈ ગયો હતો. હવે વોટ ઇઝ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન? ગીવ ટુ એક્ઝામ્પલ. એપ્રિલ ફૂલ. હાલો તો ભાઈ તમારું હોમવર્ક ડન. હાલો ભાઈ આમ થાય છે આપણું પૂરું ચેપ્ટર નહીં પણ આઈએમપી ક્વેશ્ચન આન્સર. આઈએમપી ક્વેશ્ચન આન્સર આ હતા. એમાંથી તમને ગેરંટી જોવા મળશે કેટલા? તો કે ભાઈ 1 નાના 1 નહીં જોવા મળે, 2 નાના, 3 નાના, 4 જોવા મળી જાય ભાઈ. કેમાં? 4 આવડા મેં તમે આપ્યા એમાંથી મેક્સિમમ 4 તો તમને દેખાશે. ધીસ ક્વેશ્ચન આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રેક્ટિસ એન્ડ રિમેમ્બર ધેમ. ઇટ વિલ શ્યોરલી બી હેલ્પફુલ. હાલો ભાઈ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં મજા આવી કે નહીં? થોડોક લાંબો વિડીયો થઈ ગયો હશે પણ આ તમારા માટે આઈએમપી છે ચેપ્ટર 2 ના. તમને વિડીયોમાં મજા આવી હોય લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને અને સ્ટે ટ્યુન્ડ વિથ બ્રહ્માસ્ત્ર બેચ એન્ડ ચેમ્પિયન ક્લાસીસ. બાય.